રૂપને પગે લાગી જ જવું પડે એ બહુ જરૂરી નથી. અને ઉપરથી સારા દેખાય એને પગે લાગવું એના કરતા વિશેષ સારું છે જે અંદરથી સારા હોય એને પગે લાગો. પૂતના રૂપનો અંબાર થઈને આવી હતી. લોકો એનામાં આમ 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 બંધાઈ ગયા કે આટલું સ્વરૂપ આરું. પણ જ્યારે ખબર પડી કે ઓહો આ તો રાક્ષસી છે, ત્યારે બધા એની ઘૃણા કરી છે. તો સ્વરૂપને પગે લાગી લેવું એ બહુ અગત્યનું નથી. બીજું, પરમાત્માનું સામર્થ્ય બહુ સારું છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતની ઉત્પત્તિ પરમાત્મા કરે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, જેના 3 કાર્યો છે એ ભગવાન, જેનું સામર્થ્ય સારું. આ દુનિયાની ઉત્પત્તિ પણ પરમાત્મા કરે છે, આને ચલાવે છે પણ પરમાત્મા, અને આનો નાશ પણ પરમાત્મા જ કરે છે. આપણે તો ખાલી નાહકના એવું બધું માની બેઠા છીએ કે આ અમે કર્યું, આ અમે કર્યું. આપણે કશું કર્યું જ નથી. કરવા વાળો તો બીજો કોઈ છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે બસ તમે એટલો ભાવ રાખજો કે ઠાકોરજીએ અમારી પાસે કરાવ્યું, ભગવાને અમને નિમિત્ત બનાવ્યા, એટલો અહોભાવ તમારા મગજમાં રાખજો. તો પ્રભુએ આ વિશ્વની ઉત્પત્તિ કરી છે. સર્જન કરી દીધું એટલે ભગવાનનું કાર્ય સંપન્ન થઈ ગયું? નહીં. સર્જન કર્યા પછી એને નિભાવવાની પણ જવાબદારી ભગવાનની છે. પ્રભુ જ એને નિભાવે છે. આ દુનિયામાં જેટલા પણ જીવ છે, આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ભગવાન ક્યાં નિભાવવા આવ્યા, આ તો હવારથી હાં સુધી મહેનત કરી તે રોટલા ભેગા થઈ છે. વાત સાચી, તમે સાચા છો, મારો વિરોધ નથી, પણ મારે તમને સામે એક વાત કરવી છે એટલી કે તમે સવારથી સાંજ સુધી તમે જ્યારે કમાવા માટે જાઓ છો ત્યારે તમે રોટલા ભેગા થાવ છો તો જંગલના હાથી કે જંગલના પશુ પક્ષીઓ, નાના એવા કીડી મકોડાઓ, એ કોઈના ઘરે ક્યારેય નોકરી કરવા નથી ગયા, છતાં પણ ક્યારેય ભગવાને એને ભૂખ્યા નથી રાખ્યા. બધાને ભગવાન નિભાવે છે. આ સંસારમાં જ્યાં પણ તમે જુઓ, ઈશ્વર બધાને નિભાવે છે. આપણે 2-4 દિવસ ધંધામાં મંદી આવી હોય ને, ખાલી 2-4 દિવસો, તોય કોક મળે એટલે શું કહી, ભાઈ આ નહીં હાલે તો કેમ ખાવું, ઘરનું કેમ ચલાવશું? આ સંસારમાં એટલું યાદ રાખજો, ભગવાનનો એક સ્વભાવ છે ભૂખ્યો ઉઠાડવાનો. પરમાત્મા ભૂખ્યો ઉઠાડે છે, ભૂખ્યો સુવાડતો નથી કોઈને. ધીરજ ધર તું અરે ઈશ્વર પૂરે અન્ન જોને. ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે
ચાર પગાને ચારો જોને કીડીને કણે હાથીને મળે ચાર પગાને ચાર જોને ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને ઈશ્વર પૂરે અન્ન જોને. આ સંસારમાં ભગવાન ઉત્પત્તિ કરે છે, ભગવાન બધાને જીવાડે છે. ક્યારેય સાંભળ્યું છે કે કીડીને મણ એક હારે આપ્યું હોય અને ભગવાને હાથીને કણ આપ્યું હોય? બધું ઈશ્વર કરે છે. સર્જન પણ પરમાત્મા, પાલન પણ પરમાત્મા કરે અને લય પણ પરમાત્મા કરે. એટલે ઉપનિષદ એમ કહે, યતો વા યમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયાંતિ. આ સંસારમાં જે બ્રહ્મ આ બધું કરી રહ્યા છે, નાશ પણ ઈ કરે, એટલે એને ભગવાન કહેવાય, એને પરમાત્મા. ભગવાન માટે અત્યારની લેંગ્વેજમાં એક શબ્દ છે ગોડ. સ્પેલિંગ શું થાય એનો ગોડનો? બોલો. GOD. હવે આ આમનામ લખાઈ ગયું ગોડ. આ ત્રણ કાર્યો જે ભગવાનના છે એના ઉપરથી લખ્યું છે ગોડ. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, D ફોર ડિસ્ટ્રોયર. જનરેટર એટલે કે ઉત્પન્ન કરવું, ઓપરેટર એટલે ચલાવવું, ડિસ્ટ્રોયર એટલે કે એને નાશ કરવો. આ ત્રણેય કાર્યો જેના છે, અને છતાં પણ ઉત્પત્તિમાં ક્યારેય અહંકાર, એને મોહ ન થયો, પાલનમાં ક્યારેય એને અહંકાર ન થયો, અને લયમાં ક્યારેય શોક ન થયો. એવું અસ્તિત્વ એટલે બ્રહ્મ છે. બ્રહ્માજીને ઘરે આટલા બધા દીકરાઓ થયા આપણે, કારણ કે આ ઉત્પન્ન બ્રહ્મા કરે છે બધું. બ્રહ્માને ક્યારેય એવું ન થયું કે આ મેં ઉત્પન્ન કર્યું. બ્રહ્માને ક્યારેય મોહ ન થયો કે અમારા દીકરાઓ છે. આ બધાને ચલાવે છે, આ બધાને જીવાડે છે ભગવાન નારાયણ. તો ભગવાન નારાયણને ક્યારેય અભિમાન ન થયું, ક્યારેય એને અહંકાર ન થયો. કે આ બધું હું કરું છું. આપણા સંસારમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે શોક પામી જઈએ છીએ, આપણે દુઃખી થઈ જઈએ છીએ. તમે જ કહો, આપણા પરિવારમાંથી કોઈ જાય તો દુઃખ પામીએ. જ્યારે ભગવાન શંકર આ દુનિયાનો નાશ કરે, લય કરે, છતાં એને શોક ન થાય ક્યારે. જેને નથી મોહ, નથી એને અહંકાર, જેને નથી કોઈ શોક, આવું અસ્તિત્વ એટલે બ્રહ્મ છે, એટલે ભગવાન છે. તો આ ત્રણ કાર્યો પરમાત્માના, એવું જેનું સામર્થ્ય છે એને અમે પ્રણામ કરીએ છીએ. સામર્થ્ય સારું હોય એને પ્રણામ કરવા પડે એવું જરૂરી નથી. જેનામાં બળ સારું હોય એને પ્રણામ કરવા જ જોઈએ.
એ પણ નથી. પ્રણામ કરવામાં પણ ઘણી ભાવના હોય. ક્યારેક કોઈકને ડરથી પ્રણામ કરવા પડતા હોય અને ક્યારેક કોઈને પ્રેમથી પ્રણામ કરવા પડતા હોય છે. પણ પ્રેમથી કરેલા પ્રણામની જે ઊંચાઈ છે એને ડરથી કરેલા પ્રણામની ઊંચાઈ આંબી ન શકે ક્યારે. કારણ કે કોઈના ડરથી આપણે પ્રણામ કરીએ પણ એમાં ભાવ ન હોય, અને પ્રેમથી જ્યારે ભાવથી કોઈને પ્રણામ કર્યા હોય તો એનો કેટલો ભાવ, કેટલી શ્રદ્ધા હોય. તો સામર્થ્ય હોય અને પ્રણામ કરવા પડે એ પણ બહુ આવશ્યકતા નથી. સારો દેખાતો હોય એને પ્રણામ કરવા જરૂરી નથી. બહુ મોટી કામ કરતો હોય એને પણ પ્રણામ કરવા જરૂરી નથી. પણ જરૂરી તો એ છે જેનો સ્વભાવ સારો હોય એને પ્રણામ કરવા જોઈએ. અને પરમાત્માનો સ્વભાવ એવો છે. ભગવાન વ્યાસજી લખે તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપોમાંથી મને ને તમને જે છોડાવે છે એવો સ્વભાવ જેનો છે, આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી જે મુક્ત કરે છે એવો સ્વભાવ જેનો છે, એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. અને અહીંયા લખ્યું નથી હો તાપત્રય નાશાય, શબ્દ લખ્યો ભગવાને તાપત્રય વિનાશાય. આપણે આપણા દુઃખને દૂર કરવા જઈએ તો ખાલી નાશ કરી શકીએ, અને પરમાત્મા જો આપણા દુઃખને દૂર કરે તો એનો વિનાશ